સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ સુરતમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. સુરતની સુપ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ શાળાના પ્રી પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી. સુરતના શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતાએ મુખ્ય અતિથિ તરીકે, સુરત શહેર પત્રકાર સંઘના પ્રમુખ શ્રી અશોકભાઈ ગોહિલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના ટ્રસ્ટી BVS રાવ સર તેમજ કો-ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ તથા શાળાના આચાર્ય પ્રણબ કુમાર નાયક સર, એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર, પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી આરતી વિજય સ્વામી, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ, સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી સેફાલી દવે, શાળાના અન્ય શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. આ તમામ મહાનુભાવોનું સ્વાગત બેન્ડના તાલે કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા હાજર મહાનુભાવોનું સન્માન પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રીમતી અલ્પા મેડમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌએ આપણે તિરંગાને સલામી આપી આઝાદી મેળવવા માટે આપણા જવાનોએ જ બલિદાન આપ્યું તે વિશેની સમજ શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી હતી. હાજર દરેક મહાનુભાવોએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તેમનું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ શાળાની તથા શાળા બહારની વિવિધ સ્પર્ધામાં વિજેતા નીવડ્યા હોય તેમનું શિલ્ડ, પુષ્પગુચ્છ અને સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઓ દેશ મેરે તેરી શાન પે સદકે, તેરી મિટ્ટી મેં મિલ જવા જેવા દેશભક્તિ ગીત અને નૃત્ય, કરાટે, ડાન્સ વગેરે રજૂ કર્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં વાલીઓ પણ હાજર રહ્યા હતા અને ભવ્ય ઉજવણી ઉત્સાહપૂર્વક માણી હતી. વાલીઓએ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાગ મહેનતને ભરપેટ વખાણ કર્યા. અંતે મ્યુઝિક થકી રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને માન આપી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. મિત્રો નમસ્કાર, મારું નામ અશોક ગોહિલ છે, સામાજિક કાર્યકર્તા છું. આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સેન્ટ માર્ક્સ સ્કૂલમાં સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા અને મારા મિત્ર સેન્ટ માર્ક્સ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રાવ સાહેબની આગેવાનીમાં આજે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના શુભ દિવસે દેશની સમગ્ર જનતાને, યુવાનોને, આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેક અનેક શુભકામના પાઠવીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપવાના પ્રયત્ન કરીએ એવી શુભકામના સાથે આભાર. ભારત માતા કી જય. I am myself BVS Rao, trustee and founder of St. Mark's Higher Secondary School, Adajan, Surat. I wish you all happy Independence Day. Not only celebrating, we have to practice in our life. The sacrifices our all freedom fighters made, and so many leaders they sacrificed their life for our country. As a citizens of this great India, we all together we have to develop the India. I wish you all happy Independence Day. Happy Independence Day to all of you. My name is Khushali Shah and I am the principal of primary section of St. Mark's Higher Secondary School. On this Independence Day, I would like to address everyone that independence is not just a one-day celebration. It is actually a hard work, sacrifice and a long-lasting fight which India won, and today we are free. So on this Independence Day, we should always remember that freedom we have got with certain rights and duties, and those rights and duties we should not forget it ever in our life. We have to be a good citizen and contribute to our nation. Thank you. Good morning everyone. Happy Independence Day to all of you. I am Shefali Dave, Science in charge of St. Mark's Higher Secondary School, and we are celebrating today 80th Independence Day. On this day I would like to tell you that remember all the sacrifice of our national leaders, those who sacrificed their lives. We should contribute ourselves to the nation. Remember the logo, nation first. For us, nation first. A very warm and happy Independence Day to all. Let us teach our child to respect our country, help them to protect nature, keep our surrounding clean and always do the right things. Small good action
can make a big difference and help make our country a better place to live on earth. Thank you. Once again, I wish you all a very happy Independence Day. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.